નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, ચોમાસું સિઝન જે છે એ નજીક આવી રહી છે અને ખેડૂતો જે છે એ ખેતીની એક પૂરજોશની અંદર જે છે તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ તૈયારીના ભાગરૂપે ખેડૂત મિત્રોને આજે સોરેને સોટે એક વાત જાણવા મળે છે. વૈજ્ઞાનિકો હોય, કૃષિ નિષ્ણાંતો હોય, એગ્રોવાળા ભાઈઓ હોય કે કોઈ કંપનીવાળા ભાઈઓ હોય, ખેડૂતોને જે છે એ સતત કહે છે કે તમે માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરો, માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરો. આ છેલ્લા 2 વર્ષથી એ ખેડૂતોને આવી વાત જે છે એ મળી રહી છે. ત્યારે આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી એક આ પ્રોડક્ટ એટલે માઇક્રોસ્ટાર, આની વાત જે છે એ આપણે કરવી છે અને એના માટે થઈ અને આપણા વેપારી મિત્ર છે તિલક એગ્રી સીડ્સમાંથી, તો એમને જ જે છે આપણે જાણીએ કે એમણે જે છે આ માઇક્રોસ્ટાર ખેડૂતોને આપ્યું છે. તો ખેડૂતો શું કહે છે, આપનો પરિચય? મારું નામ વિપુલ પટેલ, તિલક એગ્રી સીડ્સ, ગોંડલ. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9898912889. હવે આ માઇક્રોસ્ટાર અમે ગયા વર્ષે પણ વેચેલું હતું. તો ગયા વર્ષે અમે વેચતા ત્યારે ફાર્મર આવે, ખેડૂત આવે, એમ કે મારે 10 વીઘાનું વાવેતર કરવું. તો અમે એને એમ કહેતા કે તમે 5 વીઘામાં વાપરો, 5 વીઘામાં ન વાપરતા, બાજુમાં રાખી અને ડિફરન્સ જોઈએ. તો આ વખતે એ ફાર્મર પણ રિપીટ થયા છે અને બીજા ફાર્મર પણ લેવા આવે. બરોબર. તો માઇક્રોરાઇઝાનું કામ તો શું છે અત્યારે બધાને ખબર જ છે. બરોબર છે કે મૂળનો નવા મૂળ તંતુ મૂળનો વિકાસ વધારે કરાવે છે, ખોરાક વધારે લેવડાવે છે, અલભ્ય સ્વરૂપમાં જે ખોરાક પડ્યો છે માઇક્રોન્યુટ્રન્સ કે NPK XYZ જે ખાતર પડ્યા છે એને લભ્ય કરી અને છોડને પૂરો પાડે. છોડ ખાતર મળે એટલે ઓટોમેટિક તંદુરસ્ત આવે. આપણે ઉત્પાદનની જે જરૂરિયાત છે એ વધારે આપવાની છે. ભેજ ધારણમાં જે છે, ભેજ ધારણમાં એક પણ આપણે 10 પણ પાતા તેની જગ્યાએ 8 પણ પાય ને તો પણ ચાલે છે. ભેજ ધારણ વધારે એની કેપેસિટી વધારી દે છે. બરાબર. અને છોડને જે ટ્રેસ જે અનુભવે છે એનામાં જે છે કેવું કામ? ટ્રેસ પણ નથી લાગવા દેતો. કે બાજુમાં તમે અમે વપરાવેલા હતા અડધાની અંદર નહોતું તો એની અંદર નાની અંદર તમને ઓમાં 8 દિવસે પાણી, બેમાં હારે પાતા તો ઓમાં 8 દિવસ ને 10 દિવસ પાણી પાવતો ચાલતું. છોડને થાકવા જ નથી દેતો, કારણ કે ખોરાક એને પૂરો મળવાનો છે એટલે છોડ થાકવાનો નથી, તંદુરસ્ત જ રહેવાનો છે. મિત્રો, આને વેચાણ કેવી રીતના કરો છો? વેચાણ અમે 1 એકરે 4 કિલોનો ડોઝ છે. તો અત્યારે અમારી પાસે ફાર્મર આવ્યા કે મારે 25 વીઘામાં વાવવું, તો અમે એમ કે તું 12 વીઘા 15 વીઘામાં જ વાવ, આવતા વર્ષે તું વાવ. બરાબર, ખબર પડે. ઉતાવળ નથી, ઉતાવળ જે છે એ પહેલા લઈ જાય, જોવો પરિણામ જોવો, પછી જે ખેડૂતો લઈ ગયા એ રિપીટ થઈ ગયા અને એને કીધું છે. મિત્રો, આ હતી આ માઇક્રોસ્ટારની વાત. માઇક્રોસ્ટાર જે છે એ ખેડૂત મિત્રો આપ પણ જે છે આપના પાકની અંદર જ્યારે વાપરવા ઈચ્છો છો ત્યારે ચોક્કસ જે છે એકાદ એકરની અંદર જે છે એની શરૂઆત કરો અને ત્યારબાદ જે છે તમે જુઓ તો શિયાળુ સિઝનની અંદર તમે એનો ઉપયોગ વધારી શકશો. વિપુલભાઈ, મારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.